કેપેસિટર્સના સંયોજનોની જરૂરિયાત અને તેની રીત લખો. આપણી આસપાસ રહેલા કેપેસિટરના કેપેસિટન્સની જરૂરિયાત મુજબના કેપેસિટન્સના મૂલ્યો મેળવવા તેમને સંયોજનની જરૂર પડે. જેમ કે આપણને કોઈ વખત કેપેસિટન્સ વધારે જોઈએ, કોઈ વખત કેપેસિટન્સ ઓછું જોઈએ. જો આપણને કેપેસિટન્સ વધારે જોઈએ તો આપણે તેને હંમેશા સમાંતરમાં જોડીએ છીએ, અને જો આપણને કેપેસિટન્સ ઓછું જોઈએ તો આપણે એને શ્રેણીમાં જોડીએ છીએ. હવે કેમ આવું કરીએ છીએ તે આપણે જોઈએ. ચાલો તો પહેલા તો જોઈએ કેપેસિટરના બે જોડાણ છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણમાં આપણે કઈ રીતે કરીએ છીએ? તો શ્રેણી જોડાણની અંદર કેપેસિટરને આ રીતે એક પછી એક જોડવામાં આવે છે. જ્યારે કેપેસિટરને આ રીતે એક પછી એક જોડવામાં આવે છે તો આવા જોડાણને કેપેસિટરનો શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. અગર આનો કુલ કેપેસિટન્સ શોધવું છે તો તે 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ 1/C4 વડે શોધી શકીએ. હવે તમે સમજી ગયા હશે કે જ્યારે આપણે કેપેસિટન્સ ઓછું કરવું છે ત્યારે આપણે શ્રેણીમાં જોડીએ છીએ. હવે આપણે સમાંતરની વાત જોઈએ. તો કેપેસિટરનો સમાંતર જોડાણ માટે કોઈ એક બિંદુ સામાન્ય રાખીને કેપેસિટરના જોડાણ કરવામાં આવે તો તેવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. આવા જોડાણ જે છે અહીંયા C1, C2 અને C3 દર્શાવેલા છે પોઈન્ટ A અને પોઈન્ટ B પાસે. જ્યારે શ્રેણી જોડાણમાં હોય ને ત્યારે તેનો વિદ્યુતભાર સમાન હોય છે, બધાનો વિદ્યુતભાર સરખો હોય છે. અને જ્યારે સમાંતરમાં હોય ત્યારે બધાના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે, બધાનો વિદ્યુત સ્થિતિમાન સરખો. અને જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C=C1 વત્તા C2 વત્તા C3 આ રીતે કરવામાં આવે છે. એટલે વધારે આપણને કેપેસિટન્સ જોઈએ તો આપણે એને સમાંતરમાં જોડવું પડે છે. તો મિત્રો આ ભેદ ખાસ સમજો, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આગળ જતા બહુ જ કામ લાગશે. નોંધી લો. કેપેસિટરના શ્રેણી જોડાણની સમજ મેળવીએ. તો કેપેસિટરના શ્રેણી જોડાણ માટે આપણે બે કેપેસિટરનો વિચાર કરી રહ્યા છીએ. તે બંને કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડેલ છે. અહીં બે કેપેસિટર બતાવેલા છે, એક કેપેસિટર C1 અને બીજું કેપેસિટર C2. C1 ની બે પ્લેટ છે, એક પ્લેટ એ ડાબી પ્લેટ અને બીજી પ્લેટ એ જમણી પ્લેટ. અહીંયા તમે જોઈ શકો છો કેપેસિટરની બે પ્લેટ આપણે દર્શાવી દીધી. એક પ્લેટ ડાબી પ્લેટ જેના પર આપણે ધન વિદ્યુતભાર લઈએ છીએ, અને બીજી પ્લેટ જમણી પ્લેટ એના પર આપણે ઋણ વિદ્યુતભાર લઈએ છીએ. એટલે આ તરફની પ્લેટ પર પ્લસ Q વિદ્યુતભાર અને આ તરફની પ્લેટ પર માઇનસ Q. તે જ રીતે C2 ની આ પ્લેટ પર પ્લસ Q વિદ્યુતભાર અને આ પ્લેટ પર માઇનસ Q વિદ્યુતભાર રહેશે. હવે C1 જે છે તેનો માઇનસ Q એટલે કે એની જમણી પ્લેટ પરનો માઇનસ Q અને C2 ની ડાબી પરનો પ્લસ Q. એટલે કે આમ કહી શકાય કે કેપેસિટરના દરેક કેપેસિટરને જ્યારે શ્રેણીમાં જોડીએ છીએ, કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં એક પછી એક જોડીએ છીએ ત્યારે તેમના વિદ્યુતભારો જે છે તે સમાન રહે છે. મતલબ C1 પરનો વિદ્યુતભાર Q1 ગણીએ તો C2 પરનો વિદ્યુતભાર Q2. તો સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડાણ કરતી વખતે તેમના વિદ્યુતભાર હંમેશા સમાન રહે છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે
ત્યારે તેમના વિદ્યુત ભારો જે છે હંમેશા સમાન રહે છે શ્રેણી જોડાણ માટે. પરંતુ એમના વિદ્યુત સ્થિતિમાનો જે છે તે જુદા જુદા થશે. એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાન એ V બરાબર V1 પ્લસ V2. આ V એટલે તેને બેટરી સાથે જોડેલું હશે ને તે બેટરીના જેટલો એનો વોલ્ટેજ થવાનો છે. હવે આપણે એક સૂત્ર ભણેલા છે કે Q ઇક્વલ ટુ CV. Q ઇક્વલ ટુ CV. તેના પરથી અગર V1 ને સૂત્ર કરતા કરીએ તો Q તો સેમ રહેવાનું. તો શું થશે? Q ઇક્વલ ટુ C1 V1. તે જ રીતે Q ઇક્વલ ટુ C2 V2. તો V1 બરાબર Q અપોન C1. Q અપોન C1. તે જ રીતે V2 બરાબર Q અપોન C2. હવે જો આ V ને આપણે આના છેદમાં લઈ લઈએ તો V અપોન Q કેમ કે Q કોમન ને આ તરફ લઈ લીધું છે તો 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 થશે. એટલે કે 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 થશે કેમ કે Q આ બાજુ આવી ગયું. હવે આપણને એ પણ ખબર છે કે V અપોન Q એટલે 1 અપોન C થાય. તો V અપોન Q ની જગ્યાએ 1 અપોન C લખીએ તો 1 અપોન C બરાબર 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 થશે. જે શ્રેણી જોડાણમાં કેપેસિટન્સનું સૂત્ર બને છે. ચાલો હવે આપણે થિયરી જે છે વ્યવસ્થિત જોઈ લઈએ. કેપેસિટરના શ્રેણી જોડાણ એટલે શું? જુદા જુદા કેપેસિટન્સ વાળા બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. અહીં આપણને બે કેપેસિટર બતાવેલા છે. એક કેપેસિટર છે C1 અને બીજું કેપેસિટર છે C2. તો આ C1 અને આ C2. તો આ બંને કેપેસિટર માટે આપણે ગણતરી કરવાની. કેપેસિટન્સની આ જે પ્લેટ છે તે ડાબી પ્લેટ જેના પર ધન વિદ્યુતભાર છે એટલે પ્લસ Q અને આ જમણી બાજુ તેના પર માઇનસ Q. એ જ રીતે C2 જે છે તેના પર આ બાજુ પ્લસ Q અને આ તરફ માઇનસ Q છે. આમને જે બે સામાન્ય બિંદુ સાથે જોડેલા છે તે સામાન્ય બિંદુ પરના વિદ્યુતભારો આના પરનો પ્લસ Q છે અને આના પરનો માઇનસ Q છે. જ્યારે C1 પરનો જમણી પ્લેટ પરનો વિદ્યુતભાર માઇનસ Q છે અને C2 ની ડાબી પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ Q છે. આમ જોવા જઈએ તો કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય છે ત્યારે કેપેસિટરો માટે કેપેસિટન્સ જુદા જુદા હોય છે પરંતુ એ કેપેસિટરો માટે વિદ્યુતભાર એક સમાન હોય છે. તો અહીંયા જોઈ શકીએ આપણે લખેલું બી છે C1 કેપેસિટરની ડાબી પ્લેટ અને C2 કેપેસિટરની જમણી પ્લેટ બેટરીના બે ટર્મિનલો A અને B સાથે જોડેલા છે. તો એના પરનો પ્લસ Q અને માઇનસ Q વિદ્યુતભાર એકઠો થાય છે. C1 ની જમણી પ્લેટ પર માઇનસ Q અને C2 ની ડાબી પ્લેટ પર પ્લસ Q વિદ્યુતભાર છે. બંને કેપેસિટરોના કેપેસિટન્સ જુદા જુદા હોય પણ દરેક કેપેસિટરોની વિદ્યુતભાર એક સમાન હોય છે. કેપેસિટન્સ જુદા જુદા પરંતુ વિદ્યુતભાર એક સમાન ક્યારે? જ્યારે એ શ્રેણી જોડાણમાં હોય ત્યારે. હવે ધારો કે C1 અને C2 બે છેડાઓના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે એકનું V1 છે અને બીજાનું V2 છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે? V1 પ્લસ V2 જેટલું થશે. તો V1 પ્લસ V2 જેટલું. તો એને કીધે સમીકરણ નંબર 1. હવે આપણે એક સૂત્ર શીખેલા છે Q ઇક્વલ ટુ CV. તેનો ઉપયોગ કરીએ તો અહીંયા V1 ની ગણતરી કરીએ તો V1 બરાબર શું થશે? Q અપોન C1 અને V2 બરાબર શું થશે? Q અપોન C2. તો V ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2. તો Q અપોન C1 પ્લસ Q અપોન C2
ને આ બાજુ છે વી। અગર વી ને આપણે આ તરફ જ રાખીએ અને આપણે ક્યુ ને આ તરફ કોમન લઈને એટલે કે ક્યુ ને કોમન લઈ લઈએ તો 1/C1 પ્લસ 1/C2 થાય। આ બાજુ વી છે, વી ને ક્યુ ના છેદમાં લઈ લઈએ તો જો આપણે એના છેદમાં લઈ લેશું તો V/Q બરાબર 1/C1 પ્લસ 1/C2 થાય। વળી Q ઇક્વલ ટુ CV પરથી C ઇઝ ઇક્વલ્સ ટુ Q/V થાય। તો અહીંયા V/Q છે તો આ 1/C થઈ જશે। તો આ 1/C ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2 થશે। તો આ થયું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, જેને આપણે હજુ વધારે સરળતા ખાતર લખવું હોય તો C ઇઝ ઇક્વલ્સ ટુ C1 ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2 બી લખી શકીએ। અગર આપણને કોઈ કહે કે C1 જે છે 2 માઇક્રોફેરાડે છે અને C2 જે છે તે 5 માઇક્રોફેરાડે છે તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય? તો આપણે શું કરવાનું રહેશે? 2 ગુણ્યા 5 છેદમાં 2 વત્તા 5 તો કેટલા થાય? 10/7 માઇક્રોફેરાડે એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે કે જ્યારે એને શ્રેણી જોડાણમાં મૂકેલું હોય ત્યારે। તો આ રીતે મિત્રો બીજા બી ઘણા ઉદાહરણો આપણે જોઈ શકીએ। હવે સપોઝ આપણી પાસે કેપેસિટરો n છે તો n કેપેસિટરો એટલે કે એક કરતાં વધારે કેપેસિટરો આપણે જો જોડેલા હોય તો એ n કેપેસિટરો માટે આપણે શું કહી શકીએ? તો અહીંયા C1 C2 C3 અપ ટુ આ Cn છે તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એવી રીતે ક્યાં સુધી? 1/Cn સુધી। હવે આ બધાની કિંમતો મૂકો C1 C2 C3 C4 અપ ટુ Cn ની તો આપણને એનું સમતુલ્ય કેપેસિટન્સ મળી જશે। નોંધી લો। જુદા જુદા કેપેસિટન્સ વાળા n કેપેસિટરોના શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સનું સૂત્ર મેળવો। મિત્રો અહીંયા આપણે n કેપેસિટર દર્શાવેલા છે, જોઈ શકીએ આપણે એક કેપેસિટર છે C1, બીજું કેપેસિટર છે C2, ત્રીજું કેપેસિટર છે C3 અને ત્યાંથી શરૂ કરીને આપણે Cn સુધી કેપેસિટરો મૂકેલા છે, બધા પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર દર્શાવેલા છે। હવે અહીં શ્રેણી જોડાણમાં ખાસિયત છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવું રહે છે? સમાન રહે છે। કેપેસિટન્સ જુદું જુદું તો કેપેસિટર માટે વિદ્યુતભાર કેવું રહેશે? શ્રેણી જોડાણમાં સમાન એટલે કે દરેક પરનો વિદ્યુતભાર એટલે કે આનો ક્યુ, આનો બી ક્યુ, આનો બી ક્યુ, આનો બી ક્યુ એટલે બધાનો વિદ્યુતભાર કેવા રહે છે? Q1 Q2 Q3 અપ ટુ Qn સરખા રહે છે, પરંતુ C1 C2 C3 એ સરખા રહેતા નથી। તો આપણે અહીંયા C1 C2 C3 અપ ટુ Cn કેપેસિટરોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1 V2 V3 અપ ટુ Vn છે। તો આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ તો V ઇઝ ઇક્વલ્સ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 તે જ રીતે કિંમત મૂકીએ તો Q1 ની કિંમત V1 ની કિંમત Q/C1, V2 ની કિંમત Q/C2, V3 ની કિંમત Q/C3 તે જ રીતે Vn ની કિંમત Q/Cn। બધામાંથી આપણે Qને કોમન લઈ લઈએ। જો બધામાંથી આપણે Qને બહાર કોમન લઈ લઈએ તો અંદર શું બચશે? 1/C1 પ્લસ 1/C2 1/C3 ક્યાં સુધી? 1/Cn સુધી કૌંસ પૂરો। હવે આ તરફ જે છે આપણી પાસે V છે, Vના છેદમાં Qને લઈ લઈએ તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ ક્યાં સુધી? 1/Cn સુધી। તો આપણું જે છે કેપેસિટર માટે કેપેસિટન્સનું જે સૂત્ર બનવાનું સમતુલ્ય
તે આપણને મળતું જશે. તો હવે 1/c ઇઝ ઇક્વલ્સ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 અપ ટુ 1/cn. આમ શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ દરેક કેપેસિટરના કેપેસિટન્સની નાનામાં નાના કેપેસિટન્સ કરતાં ઓછું હોય છે. એ લઘુત્તમ મેળવવા માટે શ્રેણીમાં જોડવાનું. એટલે કેપેસિટરના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનો વ્યસ્ત શ્રેણીમાં જોડેલો દરેક કેપેસિટરના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. નોંધી લો. કેપેસિટરના સમાંતર જોડાણ એટલે શું? બે જુદા જુદા કેપેસિટન્સના સમાંતર જોડાણનું સૂત્ર મેળવો. મિત્રો, આ માટે આપણે બે કેપેસિટર લીધા છે, એક C1 અને એક C2. હવે જેમ આપણે આગળના પ્રકરણમાં એટલે કે આગળના પ્રશ્નમાં જોઈ ગયા છે તે રીતે આપણે અહીંયા કેપેસિટરોને શ્રેણીમાં જોડી ગયા તે રીતે હવે આપણે શેમાં જોવાના છે? સમાંતરમાં જોવાના છે. તો સમાંતર માટે આપણે શું કરશું? તો એક C1 ને આ તરફ મૂકેલ છે અને બીજો C2 ને આ તરફ મૂકેલ છે. તો આ એક C1 છે અને આ એક C2 છે. અહીંયા બી આનો પરનો વિદ્યુતભાર Q1 અને આ તરફનો વિદ્યુતભાર -Q1. આનો વિદ્યુતભાર Q2 અને આનો વિદ્યુતભાર -Q2. હવે અહીંયા તો તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુતભાર સમાન નથી. શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય છે. શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન હોય છે બધા કેપેસિટરોનો, પરંતુ સમાંતર જોડાણમાં વિદ્યુતભાર જુદો જુદો હોય છે. એટલે કે અહીંયા Q1 અને Q2 જુદા જુદા છે, પરંતુ તેમના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એટલે કે V1 V2 એ કેવા રહેશે? સરખા. એટલે કે આનો વિદ્યુત સ્થિતિમાન બી V અને આનો વિદ્યુત સ્થિતિમાન બી V. ઇન શોર્ટ, V1 બરાબર V2 બરાબર જેટલા બી કેપેસિટર જોડવાના બધાના વિદ્યુત સ્થિતિમાન સરખા રહેશે, પરંતુ વિદ્યુત ભારો જુદા જુદા રહેશે. તો વિદ્યુત ભારોનું શું થશે? સરવાળો થશે. તો વિદ્યુત ભારોનો જો આપણે સરવાળો કરીએ તો Q ઇઝ ઇક્વલ્સ ટુ Q1 પ્લસ Q2 થશે. હવે Q ઇક્વલ ટુ તો CV થાય. તો તે જ રીતે આપણે સૂત્ર મૂકીએ કે Q1 ઇઝ ઇક્વલ્સ ટુ C1V, Q2 બરાબર C2V. તો આપણે Q1 વત્તા Q2 કરવાનું છે. તો આપણને શું મળશે? Q. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ Q1 પ્લસ Q2 બરાબર છે. તો Q1ની કિંમત મૂકીએ તો C1V પ્લસ Q2ની કિંમત મૂકું તો C2V. બંનેમાં V સરખો છે તો V કોમન, C1 પ્લસ C2. હવે Q ઇઝ ઇક્વલ્સ ટુ V ઇન્ટુ C1 પ્લસ C2 છે. હવે Qના છેદમાં V છે તો C1 પ્લસ C2 છે. Q અપોન V એટલે તો C થાય. તો એના પરથી આપણું સૂત્ર બને C ઇઝ ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2. આમ સમાંતર જોડાણ માટે કેપેસિટન્સનો સીધો સરવાળો થઈ જાય એટલે કુલ કેપેસિટન્સ બરાબર C ઇઝ ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2 થાય. બહુ સરળ છે અને આમાં કેપેસિટન્સ વધતું હોય છે. એટલે કે સપોઝ અહીંયા આપણે એક કેપેસિટર લઈ લઈએ C1, બીજો કેપેસિટર લઈ લઈએ C2, ત્રીજો કેપેસિટર લઈ લઈએ C3. ચાલો, અગર C1ની વેલ્યુ 2 માઇક્રોફેરાડે, C2ની કિંમત 3 માઇક્રોફેરાડે, C3ની કિંમત 5 માઇક્રોફેરાડે, તો આ પરથી આ બધાનો સરવાળો જ કરી નાખવાનો. તો કેટલું થઈ ગયું? 10 માઇક્રોફેરાડે. એટલે કે સમાંતર જોડાણ વખતે કેપેસિટરની કેપેસિટન્સમાં વધારો થાય છે. બરાબર? એટલે કે તો આપણે અનંત સુધી બી જેટલા બી કેપેસિટર બધાનો સીધો સરવાળો કરી નાખવાનો. શ્રેણી જોડાણ જેવું નહીં કે વ્યસ્તમાં લેવાનું છે, અહીંયા સીધો સરવાળો થશે. નોંધી લો. આમ C ઇઝ ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn બને છે. એટલે કે આપણે જેટલા બી કેપેસિટર લેતા જઈશું એ બધાના સરવાળો જેટલો થશે. કેપેસિટરોના સમાંતર જોડાણોનું કેપેસિટન્સ એટલે કે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં જોડેલા કેપેસિટરોના કેપેસિટન્સના સરવાળા જેટલા કેપેસિટરો જોડતા જઈશું એટલી કેપેસિટન્સ વધતી જ
જશે, પણ સમાંતરમાં જોતા જઈએ છીએ. સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે જોડેલા કેપેસિટરોમાં પૈકી મોટામાં મોટો કેપેસિટન્સ મળે છે. ચાલો એક ક્વેશ્ચન કરીએ આપણે. અહીં આપણને એક ક્વેશ્ચન આપેલું છે આકૃતિમાં કે જેની અંદર સમતુલ્ય કેપેસિટન્સ 15 માઇક્રોફેરાડે છે. તો આ સીની કિંમત કેટલી હશે? તો આપણે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ 1/c ઇઝ ઇક્વલ્સ ટુ 1/c1 પ્લસ 1/c2, એટલે કે 1/20 પ્લસ 1/c2ની જગ્યાએ c અને cની જગ્યાએ 15. તો 1/c બરાબર કેટલું થશે? 1/15 માઇનસ 1/20. તો કેટલું થશે? 20 માઇનસ 50 ના છેદમાં 15 ગુણ્યા 20 બરાબર 1/c. તો કેટલું થશે? 20 ઓછા 15. તો 20 ઓછા 15 એટલે 5 છેદમાં 300. તો 1/c બરાબર આટલા થયા. તો c બરાબર કેટલા થશે? 300 ભાગ્યા 5. 5 છંગ 30. તો 60 માઇક્રોફેરાડે એ આપણા સીની કિંમત હશે. તો આપણે જોઈ શકીએ કે સી ઓપ્શનમાં છે 60 માઇક્રોફેરાડે. હવે એક ક્વેશ્ચન છે તે કરીએ આપણે. આ ક્વેશ્ચનની અંદર આકૃતિમાં આપણને કેપેસિટરોનો એક જોડાણ બતાવેલું છે. આ કેપેસિટરના શ્રેણી અને સમાંતર બંને જોડાણનો કોમ્બિનેશન છે, સંયુક્ત રીતે દર્શાવેલું છે. તો પહેલે ઉપરના કેપેસિટરો જોઈએ. તો ઉપરના જે કેપેસિટર છે આ તરફના, તે બધા કેપેસિટર શ્રેણીમાં છે. અહીંયા દરેક કેપેસિટરનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે આપેલું છે. તો જ્યારે આ બે કેપેસિટરો એકબીજાને સમાન શ્રેણીમાં છે અને બંનેનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે છે, તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? 1.5. કેવી રીતે ખબર છે ને? 3 તારી 9 ને છેદમાં 3 વત્તા 3 એટલે 6. ગણીએ ચાલો ને, ખ્યાલ આવશે. c ઇઝ ઇક્વલ્સ ટુ c1 ઇન્ટુ c2 અપોન c1 પ્લસ c2. તો કેટલું થઈ ગયું જુઓ તો ખરી? 3 ગુણ્યા 3 છેદમાં 3 વત્તા 3 તો કેટલું થાય છે? તો 3 ગુણ્યા 3 એટલે 9 છેદમાં 6. 9 ભાગ્યા 6 કેટલા થાય? 3 ભાગ્યા 2 એટલે 1.5 માઇક્રોફેરાડે. તો આ બે કેપેસિટર જે છે એક આમ ને એક આમ, તો આ બંને કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ ગયું? 1.5. એ રીતે આ તરફનું જે છે તેનું બી 1.5 અને આ તરફનું છે તેનું બી 1.5. એ રીતે આ 1.5 1.5 1. હવે બીજી તરફ બી આ જ રીતે કેપેસિટર જોડેલો છે, જોઈ શકો તમે. તો તેની અંદર બી જોઈએ તો આમ જ છે એટલે એ બી 1.5 છે. હવે આ બંને કેવા થયા? એકબીજાને સમાંતરમાં, એટલે એને આપણે આમ પણ લખી શકીએ કે 1.5 અને 1.5 સમાંતરમાં છે. તો એ 3 માઇક્રોફેરાડે થયા. આ બી 3 માઇક્રોફેરાડે થયા અને આ બી 3 માઇક્રોફેરાડે થયા. તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3, તો 3/3 એટલે 1 માઇક્રોફેરાડે સમતુલ્ય કેપેસિટન્સ થશે. ચાલો એક હજુ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનની અંદર આપણને આકૃતિમાં આપેલા જે કેપેસિટરો છે તે કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. અહીં આકૃતિને થોડી અલગ રીતે આપણે જોઈએ તો અહીંયા એ બિંદુ જે છે
એ બિંદુ સાથે જે 2 માઇક્રોફેરાડે કેપેસિટર છે અને બીજો 2 માઇક્રોફેરાડે કેપેસિટર છે તે બંને એકબીજાને સમાંતર છે. એટલે 2 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડેના કેપેસિટરો એકબીજાને કેવા છે? સરખા જ છે. અને એની સાથે બીજો 2 માઇક્રોફેરાડે એટલે આ 2 માઇક્રોફેરાડે છે અને આની સાથે આ 12 માઇક્રોફેરાડેનો કેપેસિટન્સ છે. એટલે અહીંયા 12 થયા ને અહીંયા 2 માઇક્રોફેરાડે. પહેલે તો આપણે આને સોલ્વ કરીએ તો 2 અને 2 માઇક્રોફેરાડે એટલે 4 માઇક્રોફેરાડે થયા. એટલે આના માટે આપણે બીજી એક આકૃતિનો વિચાર કરીએ તો એ બરાબર આ કેટલા થઈ ગયા આપણી પાસે? 4 માઇક્રોફેરાડે અને આ કેટલા થઈ ગયા? 12 માઇક્રોફેરાડે. એટલે આ 4 છે અને આ 12 છે. એ બંને કેવા થઈ ગયા? એકબીજાને શ્રેણીમાં થઈ ગયા. હવે એ ઉપરાંત પેલો હજુ એક બાકી છે. 2 માઇક્રોફેરાડેનો કેપેસિટર હજુ આવશે ને? આ 2 માઇક્રોફેરાડે. પહેલે આપણે આ 2 કેપેસિટર છે 4 અને 12નો એનું શ્રેણીમાં છે એટલે એનું કેલ્ક્યુલેશન કરીએ તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે? 4 ગુણ્યા 12 ભાગ્યા 4 વત્તા 12 એટલે કે 12 ચોક 48 ભાગ્યા 16 એટલે C બરાબર કેટલા થઈ જવાના? 16 તરી 48 એટલે કેટલા આવશે? 3 માઇક્રોફેરાડે. આ 3 માઇક્રોફેરાડે થઈ ગયા. હવે આપણી પાસે હવે જે આકૃતિ થઈ તે આકૃતિ કેવી થઈ ગઈ? આ તરફ 3 માઇક્રોફેરાડે અને અહીંયા જે છે તે પાછો 2 માઇક્રોફેરાડે. બરાબર. અહીંયા એ બિંદુ, અહીંયા બી બિંદુ. તો 3 માઇક્રોફેરાડે વત્તા 2 માઇક્રોફેરાડે કેમ કે સમાંતરમાં છે એટલે સરવાળો. 3 વત્તા 2 એટલે કેટલા થઈ ગયા? 5 માઇક્રોફેરાડે. એટલે આનો આન્સર કેટલો થશે? 5 માઇક્રોફેરાડે આનો આન્સર થશે. નોંધી લો.